श्रीमत्सद्गुणशालिनं चिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतान स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय। विषय है प्राप्ति। प्राप्तिनो મહિમા। યોગી આપા વાત કરતા એમ બગાસું કોઈ ખાતો હોય ને મોઢામાં સાકરનો ગાંગડો આવી પડે એ પ્રાપ્તિ। હવે બગાસું ક્યારે ખાતો હોય માણસ? કંટાળ્યો હોય, થાક્યો હોય, એ દુર્દશા હોય ટૂંકમાં, અને તે વખતે સાકરનો ગાંગડો પડે મોઢામાં, આખું એનું બદલાઈ જાય ને, અહીં દુર્દશા બદલી જાય, કેફમાં આવી જાય, આમ આનંદમાં આવી જાય, સાકરનો ગાંગડો માળામાં પડ્યો હોય। એમ પ્રાપ્તિ કોને કહેવાય? અણધારી। આપણે આપણા મનમાં ચિંતનમાં ના આવે, કલ્પનામાં ના આવે, એ વસ્તુ આપણને મફત મળી જાય, એ પ્રાપ્તિ। બાકી પૈસા મળે, સત્તા, એ પ્રાપ્તિ નથી। યોગી આપા કહે તો કચરો છે, દુર્લભ વસ્તુ। ગમેલા પૈસા ખર્ચો ગમે તો એ મળે નહીં, એ પ્રાપ્તિ, એ આપણને મળી જાય। એ ટૂંકમાં યોગી આપા જે વાત કરી કે બગાસું ખાતા મોઢામાં સાકરનો ગાંગડો પડે એટલે આપણી પાત્રતા નથી, છતાં આપણને આ પ્રાપ્તિ થઈ છે। આપણી કોઈ લાયકાત નથી। આ લોકમાં એક નોકરી માટે ઇન્ટરવ્યૂ લેતા હોય છે, 10,000માંથી માંડ 5-6 જણને લે, તો જો આપણી કોઈ લાયકાત જ નથી, ઇન્ટરવ્યૂ આપવાની લાયકાત નથી, ભાઈ આગળ ક્યાં વાત છે? સિલેક્ટ થવાની વાત જ ક્યાં છે? એમના સામે ઊભા રહેવા પણ નથી લાયકાત। જો મહારાજે સંતો પાસે 114 પ્રકરણમાં પસાર કરાયા, એક એક પ્રકરણ ગાભા કાઢી નાખેવાય। ઓલા ગોરા ખાવાનું પ્રકરણ બધું ભેગું કરીને ત્યાં પેલો શ્રીખંડ બનાવવાનું, પછી એ નહીં, એને પાણીમાં ઝબકોરવાનું બરાબર, બધું રસ કસ અંદર નીકળી જાય, પછી એ ગોરો કૂતરા આગળ મૂકવાનો, કૂતરું ખાઈ જાય તો ફરી ઝબકોરવાનું કે હજુ અંદર માલ છે। કૂતરું મોઢું ફેરીને જતું રહે ત્યારે સંતોને ખાવા લાયક થાય, લેબોરેટરી ટેસ્ટ પાસ થાય। એ પણ પાસેર, વધારે નહીં, પાસેર જ। એક તો નિસત્વ છે, કોઈ અંદર સત્વ છે જ નહીં, એ પણ પાસેર। 6 મહિના પ્રકરણ ચલાવ્યું ભગવાને, સંતો તો એ ડગ્યા નહીં, પસાર થઈ ગયા। કેટલી મોટી વાત કહે! હવે તો રોટલી ઉપર એક જરાક 2 ટીપા પાણી પડે તો ફોદાઈ જાય રોટલી, ખાઓ પછી બાજુ મૂકી દો। આ તો બધું અંદર કઢી ને ભાત ને રોટલી ને શ્રીખંડ ને લાડુ બધું ભેગું કરીને બનાવવાનું, કંઈ નવી આઈટમ, ભેળસેળ હોય છે ને એના કરતાં ટોપ આઈટમ। કેટલા સંતો તો આંધળા થઈ ગયા, કેટલા ચામડીના રોગ થયા, કંઈ વાત
કોઈ સત્વ નહીં અને પછી આટલું જ ક્યાંથી થાય? તો સંતો ડગા નથી. હા, તો 114 પ્રકરણમાં પસાર થયા છે. કેટલું બધું કહેવાય. પછી સંતો બધા મહારાજ પાસે આવતા હતા. સંતોને એમ થયું કે મહારાજ આપણને ભેટશે, મળશે, ચરણાનંદ આપશે. કેટલા રાત્રે સપના આવી ગયા, મહારાજ ભેટ્યા, મળ્યા. પણ ત્યાં મહારાજ પાસે વાત જુદી થઈ ગઈ. મહારાજ જ્યાં પગે લાગવા આવે છે, મહારાજ આમ ફરી જાય, આમ આવે તો મારે એકદમ આમ થઈ જાય, સામે જ ના જુએ, જસમાન ઝીલે જ નહીં. ચરણ સ્પર્શની વાત જ ક્યાં છે? તો આમ જ કંઈ બેસી ગયા, ઢાંકી દીધા ચરણ. સંતો કહ્યું આપણે ધાર્યું શું ના થયું શું? એ સંતોએ કહ્યું મહારાજ તમે ચરણ સ્પર્શ કરવા લાયક નથી. ના કહે ના. હવે આ લોકોને મહારાજ કહે છે ચરણ સ્પર્શ કરવાની લાયક નહીં, તો આપણી શું દશા થાય? આપણી કેટલી પાત્રતા? બોલો. એ પ્રાપ્તિ એની એ જ છે, જે પરમહંસન થઈ એ જ પ્રાપ્તિ આપણને છે. આ પ્રમુખ સ્વામી આપણે એને ખોરાક ખૂંદીએ છીએ, ચડી બેસીએ છીએ, હોશિયારા કરીએ, મનુભાવ લાવીએ, પૂછીએ જ નહીં, આજ્ઞા કહે તો પારવાની જ નહીં. કઈ જાતની પાત્રતા? પ્રાપ્તિ બંને સરખી. તો મારે ના પાડી આટલું બધું કરવા છતાં કોઈ મન ધાર્યું કર્યું નથી. મહારાજની આજ્ઞાથી 114 પ્રકરણો પસાર થયા, તો મારે કે ચરણ સ્પર્શ કરવાને લાયક નથી તમે. તો કરવું શું આટલું બધું કર્યા પછી પણ? શું બાકી રાખ્યું હતું કરવામાં? પછી સંતો નિરાશ થઈ જાય કે મહારાજ ગમે એવા છે તમારા છીએ. આવું બોલી ઊભા રહ્યા. મારે ભેટ્યા, મળ્યા, મારે કે મારે આટલું જોઈતું હતું, મારા થઈને રહેજો. પણ કહેવાનું શું કે આપણી પાત્રતા કેટલી? આ પ્રાપ્તિ જે આપણને થઈ છે એને અપનાવવા માટે આપણી પાત્રતા કેટલી? વિચારવા જેવી વાત છે. જો આના પરથી તમને ખ્યાલ આવશે, 83 લગાડો કે આ વસ્તુ કેવી છે. આ ભગવાન સંત મળ્યા છે, આના પર 83 કાઢી છે કે આટલો દાખલો કરો તો મારે કે ચરણ સ્પર્શ કરવા લાયક નથી તમે. જે મારે દ્રષ્ટાંત આપ્યું લોકોને. મારે કે એક શેઠ હતા, એના આંગણામાં કોઈ રોજ ઝાડુ કાઢી જાય. તો શેઠને તો આ કોણ છે આવું? એકવાર સંતાઈને જોતા હતા અને ઓલા માણસને ઓળખી લીધા, જોઈ લીધા, બોલાયા કે તું આ રોજ સાફ કરે? હા કે રોજ તારું આંગણું વારી જાઉં છું. શેઠ કહે લે માગ. હું રાજી થયો, મેં અધવણ સોનું આપો. શેઠ પાછા ઉદાસ છે, એટલે વિચાર તો કર, આ 2 પૈસાની સેવા અને અધવણ સોનું. એમ મહારાજ કે સંતો તમારા 114 પ્રકરણ એ 2 પૈસાની સેવા, ઓલા ઝાડુ કાઢ્યા જઈએ, મારું અક્ષરધામ અધવણ સોના ઠેકાણે. લો, જો આ પ્રાપ્તિ કેવી થઈ છે! કોઈ દિવસ બને નહીં. નિષ્કાળ સ્વામી કહ્યું ક્યાં કીડીને ક્યાં હાથી? કીડીને હાથીને મેળાપ ક્યાંથી થાય? આ જીવને બ્રહ્મને સાથે મેળાપ ક્યાંથી થાય? આ છે ને એકાંતમાં બેસીને વિચારવા જેવી વાત છે. આ નિષ્કાળ સ્વામી કહું એમને નહીં પકડાય આવતું. એમ દિવસો જતા રહેશે, 80 વર્ષ જતા રહેશે, તો દાણા પાણા, વ્રત, ઉપવાસ, સેવા, માના પ્રદક્ષિણા કહીને પૂરું. અરે મુદ્દો તો રહી ગયો. આ શું તમે કર્યું? આ પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનો. હા, કોણ મળ્યા છે, શું મળ્યું છે, એનાથી જીવમાં બળ આવશે. બાકી કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે. મહિમાનો વિચાર, પ્રાપ્તિનો મહિમા એ છે, તો જ અંદર જીવમાં બળ આવશે. અને તો જ જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે. કોઈ સાધનથી તો નહીં થઈ શકે. મારે મધ્યના 13માં શું બોલ્યા?
પ્રાપ્તિ તો આપણને થઈ ઓળખાતા નથી. હા, મહારાજે કહ્યું ને, તમે પણ જે હું જોઉં છું તમે પણ જુઓ છો. મારે કે મારા હૃદયાકાશ છે તે જ વ્યાપી રહ્યો છે, એની અંદર મૂર્તિ છે, એ મૂર્તિના દર્શન હું કરું છું, તમે પણ કરો છો. હરિભક્તો સંતો ક્યાં કરતા હતા? એ તો મહારાજને જ જોતા હતા ને. તો મહારાજ એ જ કહેવું હતું, સમજ્યા નહીં. મહારાજ કહ્યું કે એ મૂર્તિ જે છે એ હું જ છું. અને ખળભળાટ થયું, હલી ગયા બધા. શું વાત કરે છે મહારાજ? મારે પાછા નીચે આવ્યા, એક સ્ટેપ નીચે આવી ગયા કે તમે એટલું તો માનજો કે મૂર્તિને મહારાજ દેખે છે, એટલું માનશો તો તમારું મોટું કામ થશે. પણ આ બધી વાત જે કહીએ, મારા સામે બેઠા છે, ઓળખાતા નથી. મારે કે તમે પણ મૂર્તિને જુઓ છો, પણ તમે પરિપૂર્ણ સમજાવ નથી. સમજ્યા છો પણ પરિપૂર્ણ નહીં, યથાર્થ જેમ જેમ સમજો ને કામ થઈ જાય. યોગી બાપાએ કહ્યું, શાસ્ત્રીઓ આપણને મળ્યા, ઓળખાતા નથી. જો ઓળખાય તો અંતરમાં પ્રકાશ થઈ જાય, વાસના બળી જાય, જીવમાંથી બ્રહ્મકોટીમાં આવી જાય. અને યોગી બાપા કહેતા કે નિષ્કાળ સાહેબ બોલ્યા ને, થયા કોટી કલ્યાણ. કોટી કલ્યાણ શું? જીવ દશા મટીને બ્રહ્મની સ્થિતિ થાય, કોટી કલ્યાણ. ફસ ફૂસ્યું નહીં, ઠૂસ 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 કરણ. તો જો આ પ્રાપ્તિની વાત તમે બધા અહીંયા કોણ જાણે ઓલા 2 પૈસાની ચિંતન કર્યા કરીએ. આ લોકોનો વ્યવહાર, દેહનો કજિયો, આ માલ મિલકત, ગાડી વાડી લાડી, એના ચિંતન એ તો 2 પૈસાને ઠેકાણે છે. આ વસ્તુને મૂકીને આપણે ખૂબ ઉથામી છે કચરો. દર્શા એક વાણિયો હતો, તેલ પરીને ધંધો કરે, 2 પૈસા 4 પૈસા, 2 પૈસા 4 પૈસા, આખા દિવસમાં લાઈન લાગે ને. એક મહાત્મા થઈ નીકળ્યા, એને જોયું કે આ બચારો આમને આમ આખી જિંદગી કાઢી નાખશે. પારસમણી આપી, એટલે અલ્યા અને તું લોખંડ સોનું થઈ જશે. મારા હું નવરો છું, જો આ લાઈન બધી મૂકી દો ગોખમાં, પછી જોઈ લઈશ. લો ગોખમાં મૂકી દીધી. એ તો એના વેપાર ધંધામાં પડ્યો પાછો. મહિનો 6 મહિના નીકળી ગયા, ઓલો અડ્યો જ નથી. ઓલો મહાત્મા પાછા આવ્યા, એટલે પારસમણી ક્યાં? જ્યાં મૂકી ત્યાં સંભાળી લો. કે લો જોયું જ નથી, આટલી ધૂળ ઉપર ચડી ગયેલી. પછી મહાત્માએ ખંખેરીને કે લાય લોખંડ છે કંઈ? ક્યાંથી કાઢે લોખંડ? ઓલા ટોપલાના ત્રાજવા, ઓલો વજનિયું પથ્થરાના, લોખંડના નહીં. દાંડી લાકડાની, ઓલી દોરી સાંકરે નહીં. એ લોખંડ નામ જ ના મળે. મહાત્મા મૂંઝાય અને આને ચમત્કાર દેખાડું કઈ રીતે? છેક વાંકી ચૂકી ખીલી જડી આવી, અડાય તટ ઓલાને લાઈટ થઈ. મહાત્મા 2 દિવસ માટે મૂકી આવો ને, વધારે નહીં. કે એક્સપાયરી ડેટ, એક્સપાયરી ડેટ ઓલા આવે છે ને, પતી ગયું. ઓલાના મનમાં શું હતું? રેલના પાટાને અડાડી દઉં ને, એ તો અમદાવાદથી બોમ્બે બધું સોનું 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 થઈ. પણ ટૂંકમાં સમજવાની વાત આ છે, આ દ્રષ્ટાંત આપવામાં આવે છે, આપણે દ્રષ્ટાંતમાં જ માથાકૂટ કરીએ છીએ, એનું રહસ્ય પકડતા જ નથી. એક મને ભાઈ કે મહારાજે લખ્યું ને, સૂર્ય અને ચંદ્રનું ઉગમ સ્થાન એક જ જગ્યાએ છે. બોલે કે આ ક્યાં છે? આવું છે જ ક્યાં? ક્યાં સૂર્ય ને ક્યાં ચંદ્ર? ચંદ્ર તો પૃથ્વી 4 બાજુ ફરે છે. બધી વાત મેં કોઈ જો આ સ્વામિનારાયણ ભગવાન ભૂગોળનો પીરિયડ નહોતા લેતા. સામે બેઠા છે, ભૂગોળનો પીરિયડ નહોતા લેતા. એમને આ વાત સમજાવી છે, જેવું દેખાતું હતું એવું બોલતા હતા મહારાજ. હવે નથી બોલતા. શિયાળો સિંહ સાથે વાતો કરે છે. હવે બને કોઈ દિવસ?
એની એક ઝપટમાં ક્યાં ઉડી જાય છે. પણ ત્યાં કંઈ સમજાવવું છે કે સિંહનું બળ જુઓ તમે, એમાં દ્રષ્ટાંત આપીને ભગવાન સમજાવવું છે કે પ્રાપ્તિ બી કેવી રીતે સમજાવે તમને આ દ્રષ્ટાંત આપીને. તો જો ઓલો એલામાં હલવાઈ ગયો તો એમાં આપણે આમાં હલવાઈ ગયા છે. આવી પ્રાપ્તિ થઈ છે તો આપણે 2 પૈસા 4 પૈસા કરેલા આ લોકનો વ્યવહાર, ત્યાં ફેક્ટરી ને ખેતી ને આ ને સગાવાલા ને વર્લ્ડ ટૂર ને ઓફિસો ને જે બધું એમાં હલવાઈ ગયા. 2 પૈસા જ છે. 114 પ્રકરણ 2 પૈસા ગણ્યા મહારાજે. પ્રાપ્તિ કેવી છે આ? બને જ નહીં, મળે જ નહીં તમને. અશક્ય, ઇમ્પોસિબલ, ડિફિકલ્ટ નહીં, ઇમ્પોસિબલ એ વાત બની ગઈ છે. જો ત્યાં કાંઈ ના હોય તો શું હોય? ખાલી જગ્યા તો હોય કે નહીં? સૂર્ય ચંદ્ર ના હોય, તારા ને બધું આ દેખાય છે ને, કાંઈ ના હોય, પૃથ્વી કાંઈ ના હોય તો અવકાશ તો હોય કે નહીં? ખાલી જગ્યા હોય કે નહીં? કે એ ના હોય? બની શકે? ખાલી જગ્યા ના હોય બની શકે? પકડાય છે? જો આ સમજાશે તો આગળ સમજાશે તમને. અવકાશ તો છે કે નહીં? કાંઈ ના હોય તો ખાલી જગ્યા છે કે નહીં? પકડાતું નથી. હાથમાં આવ્યું, ખાલી છે ને એટલે ક્યાંથી હાથમાં આવે? કંઈ નક્કર હોય તો હાથમાં આવે ને. આ તમે બધું લઈ લો, સૂર્ય ચંદ્ર તારા બધું લઈ લો તો બાકી શું રહે? ખાલી જગ્યા આકાશ તો રહે કે નહીં? એને તમે કેવી રીતે લેવાના છો? લો ખાલી જગ્યાને લો, શું બાકી રહ્યું? ખાલી જગ્યા. હજુ હવા પાણી બધું લઈ શકાય આમ, હવાને આમ લઈ શકાય આમ, ખાલી જગ્યાને લેવાય? તો ખાલી જગ્યા ક્યારથી છે એ વાત કરો. કેટલા વર્ષથી છે? અનંત વર્ષ. તો એના પહેલા શું હતું? ખાલી જગ્યા. તો અનંત ગુણ્યા અનંત એટલા વર્ષ લો તો એના પહેલા શું હતું? ખાલી જગ્યા. ખાલી જગ્યા તો છે જ. બધું કાંઈ ના પણ ખાલી જગ્યા તો રહેવાની છે. ઉત્પત્તિ છે જ નહીં, ખાલી જગ્યા છે જ. એનું બિગિનિંગ, શરૂઆત કોઈ બનાવ્યું જ નથી, છે જ ખાલી જગ્યા. બીજા બ્રહ્માંડો સૂર્યચંદ્ર બધું બનાવવામાં આવ્યું પણ ખાલી જગ્યા તો છે જ. તો જ્યારથી ખાલી જગ્યા ત્યારથી આ 5 તત્વો છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જ્યાં સમજાશે ને તો આ સમજાશે. અનાદિ સમજાય એવું છે જ નહીં. અનાદિ કઈ 5 તત્વ અનાદિના. હું અનાદિ? આદિ શું, અનાદિ શું? પણ જો આ રીતે સમજો તો સમજાય. ખાલી જગ્યા ક્યારથી છે? જ્યારથી ખાલી જગ્યા ત્યારથી આ 5 તત્વ એટલે અનાદિ. હા, આ 5 તત્વ આપણે એક તત્વ છીએ. કયું તત્વ? જીવ. તો જ્યારથી ખાલી જગ્યા ત્યારથી આપણે છીએ. આ હું મારા ફેરો છો. જ્યારથી આપણે ખાલી ત્યારથી આપણે છીએ. આટલા વર્ષો જન્મોની આટા માર કંઈ પત્તો પડતો નથી. આ જન્મે પત્તો, આ પ્રાપ્તિ. આ પ્રાપ્તિની વાત આ રીતે સમજાય. અશક્ય, આજ સુધી બન્યું જ નથી. કેટલા વર્ષ વીત્યા છે કહો? શરૂઆત જ નથી. તો આપણે કહીએ ને ભાઈ તમે કોઈ જગ્યાથી કોઈ જગ્યાએ જઈ રહ્યા તો અડધે પહોંચ્યા, પહોંચ્યા. ઘણું ક્યાંથી? તો સ્ટાર્ટિંગ પોઈન્ટ જ નથી. તો ઘણું ક્યાંથી? તમે અહીંથી શરૂ કરો ત્યાં જતો અહીં પહોંચ્યા તો અડધે કહેવાય, પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ જ નથી. તો એટલે ક્યારથી તમે છો એ જ નથી. તો અડધે પહોંચ્યા, પહોંચ્યા શું કંઈ કહેવાય જ નહીં.
હવે પહોંચી ગયા, અડધે પા જે હોય હવે પહોંચી ગયા. જો પ્રાપ્તિ આ ભગવાન સંત મળ્યા, આટલો મોટો લાભ થઈ ગયો. બાકી આ તો કાદોમાંથી બહાર નીકળાય એવું જ નથી. આ બધું માયા એટલે કાદો. હા, બીજું શું? એમાંથી એ બહાર મૂકીને આપણે બ્રહ્મની સ્થિતિ કરાવે. કોઈ દેહનો ભાવ નહીં, કોઈ બધી નહીં, કારણ વાસના દોષ કાંઈ નહીં. એવા શુદ્ધ બનીને આપણને તેજસ બનાવીને મૂકી દેવાના. એ હવે બન્યું આ જન્મમાં. તો ખરી પ્રાપ્તિ તો આ છે કે જે અશક્ય કોઈ બની ના શકે, થઈ ના શકે, કોઈની તાકાત નહીં આ કરી શકે, એ વાત બની ગઈ. એ ભગવાન સંત. તો ભગવાન કેવા, એના ઉપર માપ નીકળ્યા આપણે. તો હવે આપણે જો ગડબડ કરી, સમજ્યા નહીં, મૂર્ખાઈ કરે, આળસ કરી અને 2 પૈસા 4 પૈસામાં પડ્યા, તો પછી ભગવાન કેવું લાગે? જો ગુણાત્યાન સ્વામી કહ્યું, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. લો, આ કરો. આપણે તો મારા કરીએ, આ કરીએ, રાજીપો છે એમાં. સેવા કરો, રાજીપો છે, પૂજા કરીએ, સત્સંગ કરીએ, પણ આ રાજીપો જુદો. કેટલું રાજી રાજી રાજી, ધન્ય છે, ધન્ય ધન્ય છે, આટલું બધું બોલે છે. તો કરવાનો આ પ્રાપ્તિનો વિચાર કરો, પ્રાપ્તિ સમજો. મારે પોતે વાત કરી કે બીજું બધું બળ ઓછું કંઈ, ઉપાસનાનું બળ વધારવું. જો બીજું ના નથી પાડી, કેન્સર નહીં, પણ બીજું બધું ઓછું કહીને આનું બળ વધારવું, ઉપાસના. આ પ્રાપ્તિની વાત વિચારવી, બીજા બધા વિચાર કર્યા કરતા. જેટલી વાર, જેટલું દિવસમાં બને એટલું કરવાનું. તો જો આ, અને જો મારાના મણકાના ભક્તો એ બધા છે ને પ્રાપ્તિમાં ડૂબેલા હતા. પ્રાપ્તિનો વિચાર, પ્રાપ્તિ ન્યાલ થઈ જાય એ જ વિચાર. જેટલા ભક્તો, બાકી મારાના વખત તપસ્વી હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, પ્રેમી હતા, વચનસિદ્ધ હતા, અંતર્યામી હતા. કોઈનો મારા મણકામાં નથી આવ્યા. મારા મણકાવનારા ઓર્ડિનરી સામાન્ય ગ્રહસ્થો જ હતા. હા, કોઈ એવા સિદ્ધ કે આવું કોઈ આઉટસ્ટેન્ડિંગ કોઈની ક્વોલિટી હતી જ નહીં. પછી આમાં ક્યાંથી આવ્યા? મારાના મણકામાં ક્યાંથી આવી ગયા? એને પ્રાપ્તિનો વિચાર, ન્યાલ થઈ ગયા, ધન્ય થઈ ગયા. ભગવાન મળ્યા, એમને એટલો તો મહિમા સમજાવ્યો. બીજું બધું ઉડી ગયું, સંસાર ખારું ઝેર થઈ ગયું. પ્રાપ્તિ સાહેબ બીજો વિચાર જ ના આવે. ખેતી કરે, ધંધો કરે, નોકરી કરે, વ્યવહાર કરે, બધું કરે, પણ એનો પ્રાપ્તિનો વિચાર સતત. મહારાજ મળ્યા છે, કામ થયું, મહારાજ મળ્યા છે, એના જ કેફમાં. વ્યવહારનો કેફ નહીં, એ બધું કેફ નહીં, કોઈ બીજો વિચાર નહીં. મહારાજ સિવાય કોઈ વિચાર જ ના આવે એમને. સહજ આમ બેસીને આમ ધ્યાન કરવું ના પડે. ઘણા એકવાર મેં જોયું તો એક સંતને આમ બેસીને કંઈ વિચાર ન કરે, આને કરવું જ ના પડે. હાલતા ચાલતા ખેતી કરતા એને પ્રાપ્તિનો વિચાર આવે. જ્યાં સમજાઈ જાય તો. જો ડોસાભાઈ ભાદરાના બચારા એક ટાઈમ રોટલાને ઠેકાણા નહીં. ઓલા શેઠ એમને મજૂરી આપવા કે, અરે ડોસા લુખ્ખા રોટલા ખાઓ છો? કોણ લુખ્ખા ખાય છે? ભગવાન સંભાળીને ખાઈએ છીએ, લુખ્ખા તમે ખાઓ છો. શેઠિયો કિલો ઘીમાં પૂરણપોળી ડબોળીને ખાતો હતો, તો લુખ્ખા ખાઓ છો તમે? ભગવાન સંભાળીને ખાઈએ છીએ. આપણને કોઈ કહે કે લુખ્ખા ખાઓ છો? હું કર્યા પ્રમુખ સાહેબ દેશકાળ સુધારતા નથી. આ ભેંસના પોદળા જેવા. શું પ્રાપ્તિ, શું સત્સંગ કરીએ છીએ આપણે? આના ઉપર જવાનું છે. અમારે બધા અહીં સાધુ થઈને બેસી ગયા, શું થઈ ગયું હતું? આ વિચાર આવે છે આ પ્રાપ્તિનો. અમે જ પ્રાપ્તિ લો, હરિભક્તો લાગો પગે, ધોતિયા વળાડો,
આરતી ઉતારો, રહી જશો બધું આમાં દોડ આપનમાં કામ કાઢી લેવા જેવું છે. જો હરિભક્તો મારા વખતમાં કામ કાઢી લીધું. ગ્રસ્તો હતા, આખી જિંદગીમાં મહારાજના 1 કે 2 વાર દર્શન કર્યા હશે, 1 કે 2 વાર જ, પણ મહારાજના મણકામાં આવી ગયા. મહારાજ મળ્યાનો એને જે કેફ હતો, જે ન્યાલપણું હતું, એને લીધે જે અંતર બધું નીકળી ગઈ, બધા રોગ નીકળી ગયા, કાંઈ ઊભું જ ના હોય. અમૃત અંદર આવે ને તો શરીર બધું કાયા પલટ થઈ જાય અને અમર થઈ જાય. એમાં પ્રાપ્તિ ઓળખાય, કામ થઈ જાય. તો આ લોકો ખાલી ઓળખાય નથી, માંડી છે પ્રાપ્તિ. મહારાજના મણકાના ભક્તો માણતા, આપણે ખાલી પ્રાપ્ત થયું, 32 ભોજન મળ્યા છે, પણ હજુ એક કોર્યો નાખ્યો નથી મોઢામાં. આ લોકો તો બરાબર અંદર ગબડાઈ જ રાખે છે, મહારાજના માળાના મણકાના ભક્તો. તમારે બીજી વાત જ નહીં. એ કચરો બધું આપણે કચરો વીણીએ છીએ, મમરા ચણા ફાંકીએ છીએ, ઓલા લાડવા ઉપર જ ઘા કર્યો છે. મહારાજના મણકાના ભક્તો પ્રાપ્તિ ઓળખાય છે. આપણે બહુ કાચું છે એમાં, અહીં સુધી પહોંચતા જ નથી. આ બધી શક્તિ તો ધારો કે 4 માઇલ જવાનું હોય તમે, તો અડધા માઇલ ઉપર ટાયર પંચર, ત્યાં પહોંચે જ 4 માઇલ તો પ્રાપ્તિનો વિચાર આવે ને, પછી માંડ જ સુખ આવે. એવું થાય છે. આ છે ને, આ બહુ મોટી વાત છે. અને ભગવાનનો રાજીપો આમાં જ છે. ના કહું ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. પ્રાપ્તિ ઓળખો, ઓળખીને માંડો. જો અમેરિકામાં એક ભાઈ પાસે નીલમ હતું, એને એનું જ્ઞાન નહીં, એ પેપર વેટ તરીકે વાપરે. ઓલા નહીં ડટ્ટા આવે છે ને લાડુ જેવા કાચના, એવું એનો ઉપયોગ એવી રીતે કરતા હતા. પણ એક ભાઈ ત્યાં, એ તો એના કામકાજ માટે આવ્યા હતા, એને કંઈ આ ખબર નથી. એને જોયું કે આ નીલમ બહાર પડ્યું છે, આ તો તિજોરીમાં હોવું જોઈએ. જે માણસ પેપર વેટ તરીકે નીલમ વાપરતો હોય કેટલો ધનવાન હશે બોલો. એ ખબર જ નથી આ નીલમ છે, પથ્થર જ માનતા હતા. એ ઓલા પથ્થર તરીકે જ માંગણી કરી કે પથ્થર આપો છો, આ લઈ જાઓ, બગીચામાં ગણાય છે, બીજા લાઈન મૂકશું. ઓલે જાણતો દુનિયામાં એક જ છે. લઈ લીધો, અઠવાડિયામાં સોદો કર્યો, $20 લાખ, 8 કરોડ રૂપિયા. 6 મહિના પછી ફરી એનો સોદો થયો, $60 લાખ, 24 કરોડ રૂપિયા. 24 કરોડ એને શાના મળ્યા એ વાત કરો? નીલમના કે નીલમના જ્ઞાનના? જ્ઞાનના. ઓલો ફેરવ્યો, 8 વર્ષથી લઠ્ઠો ફેરવતા હતા, એનું જ્ઞાન નહોતું, એટલે માથે પથ્થરા પડ્યા જેવું હતું. અને જ્ઞાન હતું, અહીં લઈને આમ આપ્યું, વચ્ચે 24 કરોડ રૂપિયા લઈ લીધા. તો પ્રમુખ સ્વામી પ્રાપ્તિ પર એના સ્વરૂપનું જ્ઞાનની જરૂર છે. આ પ્રાપ્તિ શું છે, આ કોણ છે, તો મજા આવે. તો એ વાત જુદી. ત્યાં પહોંચતા જ નથી. હવે મારા ભજન વ્રત ઉપા એમાં પૂરું થઈ જાય, અહીં સુધી પહોંચતા નહીં. આ વિચાર પકડાતું જ નથી. આપણે આ એકાંતમાં બેસીને સમય સ્પેશિયલ કાઢવો પડશે. આ બધું વાત કરીને માન તાન ખાનપાન બધું બાજુ મૂકીને વિચાર કરશો ને ત્યારે પકડાશે. તો આમને આમ દિવસો જતા જાય, તમારે છે ને અમારે જશે બસ. અને અંતે પેલા વાણિયાની જેમ 2 પૈસા 4 પૈસા ત્યાં એને ઊભા રહીશું આપણે. આ ભગવાનનો ઠપકો છે. ભગવાન ગમતું નથી. ભગવાન થાય હું તમને મળ્યો ને તોય તમે હાવ લાચાર છો, હાવ દરિદ્રી રહ્યા. સ્વામીની વાત પાય ને, ઘરમાં પારસમય ચિંતામણી છે તો ભીખ માગે છે. એવું થયું. તો જે આપણે આ પ્રાપ્તિની વાત જેને જેને આ પ્રાપ્તિની વાત સમજ્યા ઓળખાય ને કામ થઈ ગયું. મારા વખતમાં કેવા હતા, ડોસાવીને અમને વાત કરી, જો કેટલી ખુમારી હતી, કેટલી
લાચાર ભલે ગરીબ હતા, આ લોકની દ્રષ્ટિએ કોઈ સ્ટેટસ નહોતો, પણ અંતરમાં ભરપૂર હતા. એ લોકોને બહાર ભરપૂર હોય, અંદર ખાલી હોય. સત્સંગી આપણે હજુ અંદર ખાલી જ છે. આ પ્રાપ્તિ ભરો, આ આપણે બહાર ખડકીએ છીએ બધું, મકાનો ને બકાને આ ને તેને બધું, પૈસા બેંક બેલેન્સ બધું, પણ અંદર ખડકો ને. આ તો આપણી ઘરની માલિકી છે, ક્યાં લેવા જવાનું છે? ઓલા અવતારો તો દંડવટ કહી ગયા, માથાના મુગટ બની ઘસાઈ ગયા, હજુ દર્શન થયા નથી. વિચાર કરો, આપણે વસ્તુ મળી છે, પણ મળ્યા ના મળ્યા તો હરખું જ થાય છે. મળ્યું ના મળ્યું એના જેવું જ છે, ગાયું તે ના ગાયા જેવું. તો જો આ પ્રાપ્તિનો વિચાર કર્યા વગર મજા નહીં આવે, જીવમાં બળ નહીં આવે, ઘડતર નહીં થાય. એવા ને એવા રહીશું આપણે, અને થોડાક ઊંચા નીચા થઈશું, થોડાક કુદા માઇક તોડી નાખશું, જે બોલાવીશું, એથી આગળ નહીં. આટલું તમે કૂદકો રહેશે તમારો. પ્રાપ્તિનો વિચાર કરો ત્યારે મોટી ફાળ ભરાશે, બાકી નહીં થાય. કોણ મળ્યા છે, મહારાજ કોણ, ત્યાંથી શરૂ કરો. પછી એ મહારાજ આ પ્રમુખ સ્વામીમાં અખંડ બિરાજમાન છે. હા, મહારાજનો જ મહિમા ના હોય તો પ્રમુખ સ્વામી અખંડ બિરાજ શું કામનું? તમે શું લાભ થવાનું? મહારાજ કહેવાય. જો આપણે આ આઈમેક્સમાં બતાવ્યું છે ને, નાની 11 વર્ષની ઉંમરે, 12 વર્ષની ઉંમરે હિમાલયમાં 6 મહિના બરફની અંદર રહ્યા, -30-40 ડિગ્રીની વચ્ચે, કોઈ વસ્તુ ઊભી ના રહે. એ બધું વિચાર કરો. એ મહારાજ એના ઉપર ગયા જ નથી. મહારાજ સંતોને વાત કરી જ નથી, બરફની અંદર આવી રીતે રહ્યો ને, કાંઈ કોઈ વાત જ નહીં. એનો એ ક્લાસ નહીં. મહારાજ બીજી બધી વાત કરી, ધર્મની વાત કરી, ઓલા ગોખલો પુરાયો, આ બધું પગલાં ભર્યા. જીવનું કલ્યાણ કરું હતું, આ બધામાં જીવનું કલ્યાણ થાય ને. ખાલી એક મહારાજ તો ઓલા ત્યાં જીવો હશે એને પકડવા માટે, એને કરવા માટે ગયા મહારાજ. બાકી એ આપણા માટે કંઈ કામનું નથી. મહારાજની સામર્થ્ય, આ લોકની દર્શન એ બધું વિચાર કરીએ. એક મહારાજના ચૈત્ર તરીકે આપણે વિચાર કરીએ, યાદ રાખીએ, બરાબર છે. પણ મહારાજે કહ્યું એ રીતે જ કરવું પડશે. તો આ પ્રાપ્તિનો વિચાર એ બહુ મોટી વાત છે. અને આખા સત્સંગની અંદર મહારાજના વખતે આજ સુધી જેને એના પ્રાપ્તિનો વિચાર કર્યો, જેને આ વાત સમજાઈ, પકડાઈ, એ માનતા હતા. અને છતી દેહ અક્ષરધામનું સુખ ભોગવતા હતા. દેહ મૂક્યા પછી નહીં, છતી દેહ મૂકી એને પામવા દેહ છતાં જ મળ્યા અહીં. હા, આ વાત સમજાતી નથી એટલે દરિદ્રપણું જતું નથી. ઘરમાં જ ચિંતા પારસ મળી છે. જો ગુણાતન સ્વામી હજી ખુલાસો કર્યો છે. સ્વામી આ ગિરનારમાં જેટલા ઝાડ છે બધા કલ્પવૃક્ષ હોય, અને જેટલા પથરા છે પારસની ચિંતામણી હોય, તો બધું બારીકાઈના સમાગમ કરી લેવો. જો આ પ્રાપ્તિ, કોણ પુરુષ છે આટલું બધું કરીને પણ આ સમાગમ કરે છે? એટલે આમાં ધ્યાન આપવા જેવું છે. આ પ્રાપ્તિનો વિચાર કરવા જેવું છે. આ કહેવા માગે એ છે, પારસની ચિંતાણી હોય કે ના હોય, કલ્પવૃક્ષ હોય કે ના હોય, પણ એમાં સમજવાનું એ છે કે આટલું દુર્લભ છે. આપણે ઓલામાં ખૂંચી પારસની ચિંતાની છે એવી કઈ વસ્તુ છે, એમાં કુસ્તી કરે. એટલે એ મૂકીને આ પકડવાનું છે. આ તો સ્ટેપિંગ સ્ટોન છે. ઓલું આપણે દિવાલ ચડવું હોય તો વચ્ચે એક પથ્થરો મૂક્યો હોય, એમાં વાત સમજવા માટે આ દ્રષ્ટાંત આપ્યું છે. તો આપણે ત્યાં પથ્થર આગળ ઊભા રહ્યા છે કે આ પથ્થરો ગોળ કેમ નહીં, આમ ચોરસ કેમ, ખૂણીઓ કેમ. એટલે મૂકે તું આ ઉપર ચડી જા, ઓલી આ કૂદકો મારી બગીચામાં ઘૂસી જા, લો વાળમાં જ થઈ ગયા. તો જો આ પ્રાપ્તિનો વિચાર વગર બધું કાચું. જે ભગવાનને જેના માટે આવ્યા છે, જે સમજાવવું છે એમને. મુક્તાન સ્વામી મહારાજ કહું કે આ તુમડી તૂટી યાર શાંત આવડે ના? મહારાજ કે ભલે એ ના આવડે,
પણ તમે કુણીથી કોઈને ફગાવો ને તો જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય. એ તમારે એટલી સામર્થ્ય છે. અને એનું કારણ હું છું કે તમારું બળ નથી. હા, તો જે કહેવાનું શું કે આના ઉપર જવાનું છે. આ રીતે સમજીને ભક્તિ કરો ને તમને આનંદ આવે. થાક ને ઊંઘ જો યોગી આપો પોતે જ કહેતા, શાસ્ત્રીમાં બોલાવે ને જોગી, તો સ્વામી કે મને શેર લોહી ચડી જાય. ઓહો, શાસ્ત્રીમાં જ બોલાયા. બધું પડતું મૂકવું, લખતો હોય તો પેન પડતું મૂકવું, ખાતો કોર્યો પડતો મૂકીને દોડી જવું. યોગી આપે 14 ગુરુને સેવ્યા છે, 14 ગુરુને, પણ આવી રીતે કોઈને સેવા નથી. બધાના ભગવાનના ભાવથી સેવા છે. શ્રીજમાનું સ્વરૂપ માઈને સેવા છે. પણ શાસ્ત્રીની સેવા કંઈ જુદી વાત છે. હા, માણતા શાસ્ત્રીના દર્શન માટે આમ તલપાપડ થાય. અને શાસ્ત્રીમાં જ જોગીઓના દર્શન માટે તલપાપડ થાય. અરસપરસ હતું. હા, ભાદરણમાં શાસ્ત્રીમાન યોગી આપા ભેગા થયા. પછી યોગી આપા અમદાવાદ જતા હતા. તો થોડેક ગયા છે ને શાસ્ત્રી પાછા બોલાયા, બોલાવો જોગીને પાછા. યોગી આવે કે આજ્ઞા, બસ ખાલી તમારા દર્શન કરવાના હતા, જાઓ પાછા. એટલે હમણાં જ દર્શન કર્યા હતા 5 મિનિટ પહેલાં. જો કેવું કહેવાય, અરસપરસ. ભગવાન ભક્તિના રહેવાય ને ભગવાન ભક્તને ભગવાનના ના રહેવાય, એવું થયું. એવી વાત થઈ. એટલે આના ઉપર આપણે જવાનું છે. આ ભક્તિ જો મુક્તાન સાહેબ શું કહ્યું કે વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે. કબીર એ જ્ઞાનનું પ્રતીક છે. જેટલું બધું જ્ઞાન છે બધાનું પ્રતીક. તેવા કરોડ કબીર આના પ્રેમને તુલે ના આવે. પ્રેમ લક્ષણા ભક્તિ એ મુદ્દો આપણો જે નિશાન છે આ હોવું જોઈએ. ભગવાનની ભક્તિ, એકાંતિકી ભક્તિ, એ બધું આપણે બધું એનો મહિમા નથી. ઐશ્વર્યવાન થાવ કોઈ કિંમત નથી, અંતર્યામી થાવ, પછી વચન સિદ્ધ થાવ, બધું ઠીક છે. બધું એ મહારાજ મણકામાં ના આવે બધી સિદ્ધિઓથી. આવી ભક્તિ હોય, ભગવાન સિવાય ભગવાન છે એવો પ્રેમ હોય તો જ ભગવાન સાથે સંબંધ ધરાય તમે. એના માટે આ પ્રાપ્તિનો વિચાર કરવાની જરૂર છે. કોણ મળ્યા છે? જો તમે સોનાનો મહિમા, મહારાજ કહ્યું કંઈ સોનાનું ને પેલું વાસણ હોય આપણે માટીનું, મન ક્યાં જશે? પેલું ગમેલું પેલું માટીનું વાસણ કલર કરેલું છે, ડિઝાઇન બનાવી છે, તો મન ઓલા સોનામાં જશે. હા, એનો મહિમા છે આપણને. મન છે ને 3 જગ્યા જાય છે. જે વસ્તુનો મહિમા હોય ત્યાં મન જાય, જે વસ્તુમાં પ્રીતિ હોય ત્યાં મન જાય, અને જે વસ્તુની જરૂર હોય ત્યાં મન જાય. 3 ઠેકાણે મન જાય. મહિમા ત્યાં જાય, પ્રીતિ ત્યાં જાય. આપણે ઓફિસથી છૂટાની બાબો યાદ આવ્યો નથી, મન પહોંચી ગયું બાબાના ચરણમાં. હા, હજુ તો ઓફિસ લોક કર્યું નથી તો મન પહોંચી ગયું બાબાના ચરણમાં. પ્રમુખ સાંઈ સાથે અમે એક પધરામણી ગયા હતા લંડનમાં. તો હજુ ઘરમાં જ પધરામણી કરીને પછી એની ફેક્ટરીમાં ગયા. તો ઓલા માચીસને દિવાશ્રી લાવવાનું ભૂલી ગયા હતા. એને ફોન ઉપાડ્યો. એમના બૈરા આવવાના હતા કે એટલે માચીસને લેતા આવજો એમ કહેવાનો. એટલે પહેલું શું કહ્યું, બાબો શું કરે છે? સ્વામી બાજુ બાબો બાબો શું કહે બોલને, બાબો બાબો મૂતરે શું કરે છે? 2 મિનિટ થઈ નથી ને બાબો કરે. જો કેમ પ્રીતિ છે ત્યાં મન પહોંચી ગયું. દીવા દાંડી બધું બાજુમાં રહી ગયું. ફોન એના માટે ઉપાડ્યું હતું અને મન પહોંચ્યું બાબાના ચરણમાં. એવું છે. એટલે જ્યાં પ્રીતિ ત્યાં મન જાય. હા, ભલે ગમે હોય. ઓલા રાજા એક હફસીને કહ્યું કે તું સુંદરમાં સુંદર બાળકને લઈ આય. એ પોતાનું બાળકને લઈ આવ્યો. કોલસાનો કટકો જ, હજુ કાંઈ નહીં. બોલો. તો એના મતે તો એને પ્રીતિ હતી એમાં,
એટલે એનું તો સર્વસ્વ આવી ગયું અંદર. પછી જે વસ્તુ જરૂર નહીં હોય ને ત્યાં મન જાય. હા, ત્યાં તરસ લાગી અને 25 આઈટમ હોય, પાણી પાણી જ કરો. ઓલા આ બધું પાણી લાય ને લો, પાણી તો 2 પૈસા, આ તો 100 રૂપિયા કિલોની મીઠાઈ છે. ત્યાં મન નહીં જાય. જરૂરનું છે ત્યાં મન જશે. જો લાઈનમાં ઊભા રહે છે લોકો, ઘાસ તેલની લાઈનમાં, ખાંડની લાઈનમાં, બસની લાઈનમાં બધા ઊભા, જરૂરનું છે ત્યાં મન પહોંચી જ જાય. હવે નિર્જરા ઉપવાસ કરે ને પછી પૂજા કરતા હોઈએ, મન ક્યાં જાય? લીંબુ પાણીમાં ઓલું જ યાદ આવ્યા કરે. આવું છે. એટલે જો આ સત્સંગ જરૂરનું લાગે તો અહીં મન રહે, સત્સંગ પ્રીતિ હોય તો એ મન રહે, સત્સંગ મહિમા હોય તો એ મન રહે. એ તો મન ફર્યા જ કરે, આટો મારા જ કરતા હોય. તમે ગમેલું ચેન બાંધીને ખેંચો તો ના આવે, છટકી જાય. આ 3 કલમ હોય તો આવી જાય. તો જે પ્રાપ્તિની વાત છે, મહિમા હોય આપણને કે કોણ છે આ, કેવા ભગવાન છે, કેવા સાધુ છે, તો એ મન રહે. એ તો પછી બીજે જતું રહે, મન કૂદીને જતું રહે, છટકીને. આમ નાના બાળક છે ને ત્યાં હાથ પકડો આમ છોડાઈને જતા રહે, એવું થાય. તો આ પ્રાપ્તિની વાત જેને એટલે ગુણાતન સ્વામી કહ્યું કે આ ગિરનારમાં જેટલા ઝાડ છે, જેટલા પથરા છે, આ વિચાર જ એવી વાત છે. આપણે ખાલી વાંચીએ, ભાઈ વિચાર તો એક કલ્પવૃક્ષ એટલે આખી દુનિયા, ત્રીજો વર્લ્ડ વિશ્વયુદ્ધ ફાટી નીકળે. એક કલ્પવૃક્ષ હોય ને પૃથ્વી પર, ત્રીજો વિશ્વયુદ્ધ ફાટી નીકળે. બોલો, એક પાર્ટની ચિંતા. તો આ તો ઢગલા જેટલા ઝાડ બધા કલ્પવૃક્ષ હોય. તો સ્વામી કે ફીફા, આ વસ્તુ તમને મળી છે ને એટલે કાંઈ ક્લાસ નહીં આનો, વિચાર કરો. સ્વામી કે નવરા બેઠા એમ ના માનતા, કરોડ કામ કરીએ છીએ, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવું. શું કહ્યું? કરોડ કામ પડતા મૂકીને, બગાડીને. આપણે એક કામ બગાડીને નથી આવ્યા, પડતા મૂકીને આવ્યા છો. 2-5 કામ પડતા મૂકીને, બગાડીને કોઈ આવ્યું નથી. પછી સ્વામી કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવું. તો કેવી વસ્તુ છે આ પ્રાપ્તિ, એનો મહિમા કેવો છે, કેવા પુરુષ, કેવી વાત છે આ બધી. તો આપણે હવે આ વ્યવહારમાં સ્વામી આશીર્વાદ, આ લોકોનું કામ થાય ના થાય એ ચૂંચું ના કરવું, એમાં જ ભરાઈ રહી. સ્વામી મારું દોરતા નથી, સ્વામી બધું કંઈ કરતા નથી. લો, આટલી એની સભાઓ ભરી તો કંઈ બરકત ના આવી. એક ભાઈને મેં એ સામેથી મને કહ્યું, સાહેબ 14 વર્ષથી અમેરિકા શું કંઈ બરકત આવતી નથી. મેં કહ્યું કેમ? કે કેટલા ડોલર ક્યાં જતા ખબર જ પડતી નથી. કે સત્સંગ કેટલા વર્ષથી? સત્સંગ તો 22 વર્ષથી, અને દેશમાંથી લાવ્યો છું, અહીંયા નથી સત્સંગી થયો. 22 વર્ષથી. તો એમાં તમે વિચાર આવે કે બરકત આવતી નથી. હવે એમાં શું સાંઈ, પૂજા કરી નાખવાની, કથા કરી નાખવાની, કરીને નાખવાની. એમાં વિચાર નથી આવે બરકત આવે કે 22 વર્ષ સત્સંગ અંતરદર્શી જ કરી નથી કે બરાબર કરું છું, ફાયદો થાય છે, વાસના ઓછી થઈ, સભા ઓછા થાય, કોઈ વિચાર જ નહીં. ઓલામાં કેવો ઝાટકો લાગ્યો, 14 વર્ષથી હોય કંઈ બરકત નહીં આવતી. એમાં ઝાટકો વાગ્યો, કરંટ લાગ્યો. અને આમાં 22 વર્ષથી આપણે આવું જ છે બધું. 22 વર્ષ શું, 40 વર્ષ 80 વર્ષ આવું જતું રહે બધું. આયા ગયા. એ બધું ગણ આના પર ચડો. તમે આ બધું કરો છો, કરો. મારા પ્રદક્ષિણા, પૂજા, નિયમ, ધર્મ, સેવા બધું જ કરો, પણ આ વિચાર કરો. મુખ્ય આ છે, આ પ્રાપ્તિ. અને એને લીધે બધું છે ને. તો તમે જો, આપણે સારંગપુરા 13 મૂર્તિઓ છે, બરાબર? 13 મૂર્તિ છે ત્યાં. એમાં વચલા ખંડમાં એમ તો મહારાજના 4 સ્વરૂપ છે. એક તો હરિકૃષ્ણ મહારાજ, બરાબર?
બીજા ઘનશ્યામ મહારાજ, વચ્ચે શ્રીજી મહારાજ અને આપણે હરિકૃષ્ણ મહારાજ, 4 સ્વરૂપ છે. 13 મૂર્તિમાં 4 તો ભગવાનના જ સ્વરૂપો છે. છતાંય મધ્ય મંદિરમાં શ્રીજી મહારાજની મૂર્તિ ના હોય અને ઓલી 12 મૂર્તિ અને બધી સોનાની હોય તો દર્શન આવતું કંઈ વિચિત્ર લાગે કે નહીં? આમ વિચાર કે આ કેમ, અહીં મૂર્તિ કેમ નથી? તૂટી ગઈ, ખંડન થયું કે રહી ગઈ કે પછી બધા શું? કેટલા વિચારો ચાલે તમને, થાય કે નહીં? પણ મધ્ય ખંડમાં ખાલી એક જ મૂર્તિ મારે, બીજી ના હોય, પ્રશ્ન થાય તમને? ના થાય. તો આપણા જીવનની અંદર ભગવાન મધ્ય મૂર્તિ, ભગવાન પ્રધાન રાખો, એ સેન્ટર પોઈન્ટ રાખો, એને આજુબાજુ બધું કરો તમે, વ્યવહાર ધંધો જે કંઈ કરો, મૂર્તિ પહેલાં. તો મૂર્તિ વચ્ચે આવે ક્યારથી? જો મહિમા, પ્રાપ્તિનો મહિમા સમજાવે ને તો વચ્ચે મૂર્તિ આવે. તો આ જીવનની અંદર મધ્ય બિંદુ મૂર્તિ, ભગવાનની મૂર્તિ થાય. પણ એનો વિચાર કઈ ક્યાંથી થાય? બીજા બધા ચામા ચીડિયા ઘૂસી જાય અંદર, કૂતરા બિલાડા અંદર ઘૂસ્યા રહે, કેટ ને ડોગ ને મંકી ને બધા અંદર આંટા મારે રાખે. જો મહિમા હોય તો આવે. તો આ કરવા જેવું આ છે પ્રાપ્તિનો વિચાર. એટલે આમ તો આવા ભક્તોને અખંડ રહે છે. યોગી પણ અખંડ, યોગી શું બોલ્યા? પોતાનું બ્રહ્મપણાનો આનંદ ક્ષણ માત્ર પણ વિસારવું નહીં. જો આવું બોલી શકે કોણ? જે તે વર્તો એને એ જ બોલે ને, બીજાને વિચાર જ ના આવે. આવું ક્ષણ માત્ર બ્રહ્મનો મોરો પડવા ના દેવું, વિચાર આવે ક્યાંથી? તો જો આવા પુરુષ આપણને મળ્યા છે, એના થકી આ બધું થાય એવું છે. અને જો એમના થકી પણ ના થયું અને આપણું ધ્યાન ખેંચાયું નહીં તો બી કોઈ કરાઈ શકે એમ નથી. એકાંતિક થકી એકાંતિક થવાય છે. એટલે એકાંતિક એટલે આમના સ્વરૂપમાં ધ્યાન આપો, એમનું સ્વરૂપ ઓળખો, એ સ્વામીનું કાર્ય જુઓ અને એમનું લક્ષ્ય જુઓ, એની મરજી શું છે, એને કરાવવું શું છે, એ બધું વિચારી કહીને એ રીતે આવે સત્સંગ કરવાનું છે. આ તો આયા ને ગયા ને પછી એમાં પછી માન આવે, ઈર્ષા આવે, અભાવ ગુણ આવે, ખટપટ થાય, બધું આ ફંટાઈ જાય. પછી પ્રાપ્તિનો વિચાર ના આવે ને, પ્રાપ્તિ પામવા માટે પ્રયત્ન ના હોય ને તો એ તમે ફંટી જાઓ. પછી અભાવ ગુણમાં પહેલાં પહેલું કામ આ થાય, ફંટાય પહેલાં અભાવ ગુણમાં જ પડે. હા, પહેલાં પહેલું કામ. પછી બીજું ત્રીજું આ અંદર પણ મુખ્ય આ છે. તબ સીધું આના પર આપણે જવાનું છે. તો એના માટે પ્રાપ્તિનો વિચાર જેટલો આવશે ને તો બીજું બધું ઓટોમેટિક ખસી જશે. માન ને ઈર્ષા ને કોઈ તમે બોલાયા ના બોલાયા, આ બધું એ તો ભાજી મૂરા છે, અલા કીડી મકોડી છે. હવે અહીં 1000 કીડી જતી હોય, તમે ઘરે ગયા કોઈ બોલે શું તમે કર્યા સત્સંગ, એમાં 1000 કીડીઓ જતી હતી. કોઈ કહે છે ગમેલી કીડી નોટ થતું જ નથી, તમે લખતાય નથી. જ્ઞાન વાર્તા લખો ને એમાં કોઈ લખતું ભાઈ 1000 કીડીઓ પણ હતી આ કથા દરમિયાન. બે માખ મારા પર બેઠી હતી, નોટ જ કર્યું. માન ઈર્ષા આવી રીતે નોટ જ ના થાય, તો ધ્યાનમાં જ ના આવે. જો આ પ્રાપ્તિની વાત સમજાય તો કચરો ક્યાં આવે છે? કેમ અહીંથી મન તમે ખસ્યું, ફોકસ અહીંથી બીજે ગયું એટલે પછી આ બધું બીજું ઘૂસ્યું અંદર. પણ જો આ તો જે ભગવાનના ભક્તો એટલા થઈ ગયા હતા એના પ્રશ્ન નથી. જેટલા મારાના મણકાના ભક્તો એને કોઈ આ પ્રશ્ન થયો જ નથી. માન ને ઈર્ષા ને આ ને તેને બધા જો કોઈ પૂછ્યું જ નથી. એ મસ્ત ગુલતાન જ હતા ભગવાનની પ્રાપ્તિમાં, એ અંદર ડૂબેલા હતા. કોઈની હાડાબારી નહીં, કોઈની અપેક્ષા નહીં, કોઈની ઉપેક્ષા નહીં, પોતાની નિજ આનંદી, બ્રહ્માનંદી, પરમાનંદી, બસ એની અંદર ડૂબેલા હતા. તો જો આપણે આ વસ્તુ મળી છે, હા, એને ઓળખવાનું બાકી છે અને ઓળખીને એનો ઉપયોગ કરવાનો. પ્રાપ્તિ થઈ છે માંડવાની વાત છે,
32 વાર ભોજન તો તૈયાર છે, પણ કોરિયું ભરવાની જરૂર છે. તો એના માટે આ પ્રાપ્તિનો મહિમા સમજાય તો તમે કરવાના. જો કારેલાનો મહિમા સમજાય છે જેને, તો ખાય છે કડવા હોવા છતાંય, જાણે કે આ બધો રોગ કાઢી નાખશે, બધું કરશે, તો લે છે. કે મહિમા હોય તો આ તો ગરી વસ્તુ, આ કડવી છે જ નહીં. તો મહિમા છે તો કેટલું ઉપયોગ થાય. એટલે પ્રાપ્તિ ઉપર જવાની જરૂર છે, જે આપણે એકદમ સાવ બાયપાસ કરી બેઠા છે. હોવા છતાંય, હાથમાં હોવા છતાંય, પણ જેટલા ગુરુ પરંપરામાં જુઓ તમે, શાસ્ત્રીવાન જુઓ, ભગતજી માનમ જીવ પર રટના ભગતજી. હર્ષદ કાકા અમને કહ્યું કે શાસ્ત્રીવાન પોતાને અંગત રીતે 100 વખત ભગતજીના મહિમાની વાત કરી છે એમના જીવનની. રહેવાય જ ને. પ્રાપ્તિ માણતા એ લોકો, ખાલી પ્રાપ્ત કરેલું નહીં, એમાં રસ ગસ ગુલતાન હતા. તો જે આપણે પણ આ રીતે સત્સંગ કરવાની જરૂર છે. પ્રાપ્તિનો વિચાર જે બાજુમાં ખસી ગયું છે એના ફરી પુનરાવર્તન કરીને એના પર વધારે ધ્યાન આપીએ, એ જ પ્રાર્થના. સહેજાનંદ સ્વામી મહારાજ.